રાજ્યના પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકીની મહેનત રંગ લાવી. જાફરાબાદ બંદરને મળશે આધુનિક સુવિધાઓ. ગાંધીનગરથી નિષ્ણાંતોની ટીમ આજે જાફરાબાદ આવી પહોંચી. મચ્છીમારી અને ખાસ કરીને બુમલા એટલે કે બોમ્બે ડક નામની સૂકી માછલી માટે એશિયાના નંબર 1 બંદર અને મચ્છી ઉદ્યોગ ક્ષેત્રે સરકારશ્રીને કરોડોનું વિદેશી હુંડિયામણ કમાવી આપતા જાફરાબાદ બંદરના માછીમારો સુવિધાઓ ઝંખી રહ્યા હતા. ત્યારે પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ જે તે વખતે મત્સ્ય ઉદ્યોગના મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા સાથે મીટિંગ કરી જાફરાબાદ બંદરમાં ઘટતી સુવિધાઓ પૂરી કરવા રજૂઆત કરી હતી, જેને લઈને આજે ગાંધીનગરથી નિષ્ણાંતોની ટીમ જાફરાબાદ આવી પહોંચી હતી અને આગામી દિવસોમાં જાફરાબાદના વિકાસના દ્વાર ખુલશે. કાળુસા કનોજિયા, દિવ્ય ન્યૂઝ, જાફરાબાદ. આપ સૌને ધ્યાન દોરતા આનંદ થાય છે કે આપને ખ્યાલ હશે કે 2016માં આદરણીય બાબુભાઈ બોખરિયા સાહેબ જ્યારે મત્સ્ય ઉદ્યોગના મંત્રી હતા ત્યારે અમારે આ જાફરાબાદમાં 500 મીટરની જેટી લંબાવવા માટે અને સામાકાંઠે એક પ્લેટફોર્મ બનાવવા માટેની અને ગામમાં એક ટાવર જે મચ્છી સુકવતા બહેનોને બહુ મુશ્કેલી પડતી હોય ત્યારે ટાવરની માંગણી જે કરી હતી એના અનુસંધાને અધિકારીઓને આજે જે અધિકારીઓ સર્વે કરવા આવેલા એ બદલ હું એમનો આભાર માનું છું. અને આજે જે જૂની અમારી રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાને લઈ અને આવતા દિવસોમાં જેટી વધારવા માટે, લાંબી કરવા માટે મંજૂરી મળી રહે એવા પ્રયત્ન હર હંમેશ માટે અમે કરતા હોય ત્યારે અમને પણ એક આશા છે કે આ જાફરાબાદ સામાકાંઠે જે પીપળી કાંઠો કહેવાય છે ત્યાં વહેલામાં વહેલી આવી સુવિધાઓ ઊભી થાય એવી સરકારમાં અમે રજૂઆત કરી છે. ને એના અનુસંધાને આજે અધિકારીઓ આવ્યા હતા, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સરકારનો પણ આભાર માનીએ છીએ કે વહેલામાં વહેલી તકે અમારી આ ફિશિંગની જે કાંઈ મુશ્કેલીઓ છે એને દૂર થાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. આભાર.